हेलो मित्रों, नमस्कार। स्वागत है अमरा नवा विडियो में। आज तारीख थी है 1 मे 2026। तमने आज बताईशू उनाळो चाली रह्यो छे। गर्मी बहुत जोरदार पड़े छे। तमारा विस्तार में केवी गर्मी पड़े छे ए तमे कॉमेंट करजो। अमरा मेहोणा जिल्ला में तो बहु भयंकर गर्मी 45, 46, 48 डिग्री गर्मी थई रही है। कशुं वधु नहीं, पण गामडामां तमे जुओ आ प्रकारे एकदम वृक्षो होय, लीला लीला झाड़वा होय तो गर्मी में राहत मळी रहे। चमके सीटी करतो गामडामां थोड़ुं टेम्परेचर ओछुं होय। चमके जुओ आवी रीते लीला झाड़वा होय, बाजुमां आवा खेतरो होय, લીલીછમ હરિયાળી હોય, એટલે વૃક્ષોના લીધે થોડું તાપમાન ઓછું રહેતું હોય છે। હવે તમને આજે તો ખાસ વિડીયોમાં બતાવવાનું હતું કે ઉનાળામાં હવે કેરીઓ આવી જઈ છે। આપણા ઘર પાછળ જે આપણે જો આ આપણું ઘર છે અને ઘરની પાછળની જગ્યામાં આપણે એવા બધી શાકભાજી વાવી છે અને એ શાકભાજીની બાજુમાં જ આપણા પાછળ ઓબા હતા। એ ઓબાને આ વર્ષે ગયા લગભગ 3-4 વર્ષનો ઓબો છે, પણ 2 વર્ષે તો એને કેરીઓ જ આવી। ગયા વર્ષે બહુ ઓછી આવી હતી, આ વર્ષે થોડી વધારે આવી છે। આ કઈ વેરાયટી છે તો ખબર નહીં, લગભગ અથાણામાં જે વપરાય એ જ કેરી છે। તો તમને બતાવું આવો આપણો ઓબો। આ એકદમ આપણું જે ભેંસો ગાયો ભેંસોનો જે ઉકેળો હોય એના બાજુમાં જ છે, એટલે ખાતર તો પ્યોર મળી રહેશે બરાબર। એક છે બીજો આ ઓબો, પણ આ તો હજી નાનો છે અને લગભગ કોઈ કેરીઓ 2 વર્ષથી આવી નહીં, પણ આ ઓબો થોડો મોટો છે તો અને આવી છે કેરીઓ તમને બતાવું। જુઓ હવે લગભગ આ રહ્યો 1, 2, 3, 4 કેરીઓ દેખાય છે। આ બહુ થોડી જે કિલોનો જે ફળ થતો હોય એ પ્રકારની કેરીઓ છે, બહુ મોટી થાય એ પ્રકારની કેરીઓ છે। જુઓ તમે, ખૂબ સરસ। આ જોવાનું ફળ એ આ જુઓ, હજી તો લગભગ આ હશે 100-200 ગ્રામનું, પણ લગભગ આ કેરી લગભગ કિલો જેવી આનું વજન થાય 500 ગ્રામ ઉપર। તો આને કઈ કેરી કહેવાય હવે મને તો નામ ખબર નથી, પણ અથાણામાં આનો બહુ ઉપયોગ થતો હોય છે। તમે જુઓ આ ઝુમખા કેરીઓ કેવા વળગે છે, એની સાઈઝ જુઓ, એનો કલર જુઓ બરાબર મિત્રો। બહુ જબરજસ્ત રિઝલ્ટ છે અને એનો મેન ફાયદો કે એ આપણો આ પ્રકારનું છાણિયું ખાતર છે એના થળોમાં જ છે, એટલે કેરીની સાઈઝ બહુ બને, એને જે જોઈતું હોય પોષણ મળી રહેશે। જુઓ આ પ્રકારે આ વખતે લગભગ 5-6 કિલો બેસી એટલી કેરીઓ બેઠી છે બરાબર। તો સારું છે, આવી કેરીઓ પોતાના ઘર માટે જ વાયો હોય બહુ, તો એનું ફળ ખાવા મળે આપણને એકદમ ઓર્ગેનિક છે। કોઈ આ દેખો આ રીતે છાણિયું ખાતરના નજીક જ છો બહુ, તો કેરીઓ છે બરાબર। ઉનાળામાં કેરીઓ તો તમે ખાતા જ હશો, પણ બધી દવાવાળી ખાતરવાળી એવી ઉપયોગમાં હોય, એટલે કરજો ઉપયોગ। આવી જમીન હોય તમારા ઘરની પાછળ જગ્યા હોય તો બરાબર। જો આવી કેરીઓ ખાવા થશે મિત્રો, એકદમ ઓર્ગેનિક દવા વગરની। હજી તો આપણે કોઈ દિવસ મને પકવી નહીં, પણ પાકશી એટલે તમને વિડીયોમાં બતાવશું કે કેવો ટેસ્ટ આવે છે બરાબર। તો અમારા આવા ખેતીલાયક વિડીયોના ગામડાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જોતા રહેજો। જય માતાજી, થેન્ક યુ।